નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, મહાભારત ગ્રંથમાં મનુષ્યએ ભોજન કરતા સમયના ઘણા જરૂરી નિયમો બતાવવામાં આવ્યા છે। જો કોઈ મનુષ્ય આ નિયમોનું પાલન કરીને ભોજન કરે છે તો તેને આરોગ્યની સાથે સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે। શાસ્ત્રોમાં બતાવવામાં આવેલ આ 3 નિયમ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પણ પરિપૂર્ણ છે। આ પ્રકારે ભોજન કરવાથી મનુષ્ય બધા જ દેવી દેવતાઓના આશીર્વાદને પ્રાપ્ત કરે છે। તમે પણ ભોજન કરતા સમયે આ નિયમોનું પાલન અવશ્ય કરો। તો ચાલો જાણી લઈએ કે તે કયા નિયમો છે। પરંતુ તેના પહેલાં જો તમે ચેનલ પર નવા છો અને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। સાથે જ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો સુધી શેર જરૂર કરી દો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો। મિત્રો, સૌથી પહેલી વસ્તુ, ભોજન કરતા સમયે 2 પગ, 2 હાથ અને મોં ધોઈને જ ભોજન કરવું જોઈએ। ભોજન કરતાં પહેલાં અન્ન દેવતા અને અન્નપૂર્ણા માતાની સ્તુતિ કરીને અને તેમનો આભાર માનીને બધા જ ભૂખ્યા પ્રાણીને ભોજન પ્રાપ્ત થાય એ પ્રાર્થના કરવી જોઈએ અને ત્યાર પછી ભોજનની શરૂઆત કરવી જોઈએ। ભોજન બનાવનારી મહિલાઓએ સ્નાન કરીને જ શુદ્ધ મનથી મંત્રજાપ કરતાં રસોઈઘરમાં ભોજન બનાવવું જોઈએ। સૌથી પહેલાં 3 રોટલી 1 ગાય માટે, 1 કૂતરા માટે અને 1 કાગડા માટે અલગ કાઢીને પછી અગ્નિદેવને ભોગ લગાવીને જ ઘરવાળાને ખવડાવવું જોઈએ। ભોજન કક્ષમાં બેસીને બધાની સાથે કરો। પ્રયાસ એ જ કરવો જોઈએ કે પરિવારના બધા સદસ્યો સાથે બેસીને જ ભોજન કરવામાં આવે। નિયમ અનુસાર અલગ અલગ બેસીને ભોજન કરવાથી પરિવારના સદસ્યોમાં પ્રેમ અને એકતા નથી બંધાતી। ભોજનનો સમય પ્રાતઃકાળ અને શયનકાળ દરમિયાન જ ભોજનનું વિધાન છે, કારણ કે પાચનકાળની જઠરાદ સૂર્યોદયના 2 કલાક સુધી અને સૂર્યાસ્ત પહેલાં 2.5 કલાક સુધી જ પ્રબળ રહે છે। જે વ્યક્તિ એક જ સમયે ભોજન કરે છે તે યોગી છે અને જે વ્યક્તિ 2 સમયે ભોજન કરે છે તેને શાસ્ત્રોમાં ભોગી કહેવામાં આવ્યો છે। ત્રીજી વાત, ભોજનની દિશા। મિત્રો, ભોજન હંમેશા પૂર્વ અને ઉત્તર તરફ મોં કરીને જ કરવું જોઈએ। દક્ષિણ દિશા તરફ મોં કરીને કરેલું ભોજન પ્રેતને પ્રાપ્ત થાય છે અને પશ્ચિમ દિશા તરફ મોં કરીને ભોજન કરવાથી રોગની વૃદ્ધિ થાય છે। ચોથી વાત, આવી અવસ્થામાં ભોજન ન કરવું। બેડ કે પલંગ પર બેસીને હાથમાં થાળી લઈને કે પછી તૂટેલા વાસણોમાં ભોજન ક્યારેય ન કરવું જોઈએ। આ સાથે જ મળમૂત્રનો વેગ થતો હોય એ સમયે પણ ભોજન ન કરવું। ગ્રહ અને ક્લેશના વાતાવરણમાં ભોજન કરવું પણ અનુચિત માનવામાં આવ્યું છે। વધારે અવાજવાળા સ્થાન પર પણ ભોજન કરવું ઉચિત નથી। પીપળ અને વડ વૃક્ષને નીચે બેસીને પણ ભોજન ન કરવું જોઈએ। સાથે જ પીરસેલા ભોજનની ક્યારેય પણ નિંદા ન કરવી જોઈએ। સાથે જ ઊભા ભોજન કરવું પણ અનુચિત માનવામાં આવ્યું છે। ચપ્પલ પહેરીને કે મોં ઢાંકીને ભોજન ન કરવું જોઈએ। મિત્રો, હવે જાણીએ કે ભોજન કેવું હોવું જોઈએ। ખૂબ જ તીખું કે ખૂબ જ મીઠું ભોજન ન હોવું જોઈએ। કોઈ વ્યક્તિ દ્વારા છોડેલું ભોજન પણ ક્યારેય ગ્રહણ ન કરવું જોઈએ। અડધું ખાધેલું ફળ કે મીઠાઈઓ વગેરે ફરીથી ન ખાવી જોઈએ। ખોરાક છોડીને ઊભા થયા બાદ ફરીથી એ ભોજન ના કરવું જોઈએ। પશુઓ કે કૂતરા દ્વારા સ્પર્શ થયેલું ભોજન ક્યારેય ન કરવું। શ્રાદ્ધ માટે કાઢેલું ભોજન અને વાસી ભોજન કરવું પણ અનુચિત છે। વાળ પડેલું ભોજન પણ ન કરો। કંજૂસ વ્યક્તિ દ્વારા વેશ્યાના હાથથી, દારૂ વેચનારા પાસેથી મળેલું ભોજન અને વ્યાજનો ધંધો કરનારા વ્યક્તિનું ભોજન પણ ક્યારેય ન કરવું જોઈએ। છઠ્ઠી વાત, ભોજન કરતા સમયે ધ્યાન રાખો કે ભોજન કરતા સમયે મૌન રહો અને રાત્રિના સમયે ભરપેટ ન ખાઓ। અને જો ભોજન કરતા સમયે બોલવું આવશ્યક હોય તો માત્ર ને માત્ર સકારાત્મક વાત જ કરો। ભોજન કરતા સમયે કોઈપણ પ્રકારની સમસ્યા પર ચર્ચા ન કરો। ભોજનને ચાવીને ખાવું। સૌથી પહેલાં મીઠું અને તંદુરસ્ત ભોજન ગ્રહણ કરો અને અંતમાં કડવું ગ્રહણ કરવું જોઈએ। થોડું ભોજન કરનારા વ્યક્તિનું આરોગ્ય, આયુષ્ય, બળ, બુદ્ધિ, સુખ, સુંદર સંતાન અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે। સાતમી વાત, ભોજન કર્યા પછી શું ન કરવું જોઈએ। ભોજન કર્યા પછી તરત જ પાણી કે ચા ન પીવી જોઈએ। ભોજન સમયે ઘોડેસવારી, દોડવું, બેસવું
અને શૌચ વગેરે ક્રિયા ન કરવા જોઈએ। ભોજન કર્યા પછી શું કરવું જોઈએ? ભોજન કર્યા પછી થોડો સમય ચાલવું જોઈએ અને રાત્રે ભોજન કર્યા પછી થોડો સમય ચાલ્યા બાદ વજ્રાસનમાં બેસવાથી ખોરાકનું પાચન ખૂબ જ સરળતાથી થાય છે। ભોજનના 1 કલાક પછી મીઠું દૂધ કે ફળ ખાવાથી ભોજનનું પાચન ખૂબ જ સારી રીતે થાય છે। ભીષ્મ પિતામહે અર્જુનને આપેલા મહત્વપૂર્ણ સંદેશમાં કહેવામાં આવ્યું છે કે જે થાળીને કોઈનો પગ લાગી જાય એ થાળીનો ત્યાગ કરવો જોઈએ। આવી થાળી ઝેર સમાન હોય છે। ભીષ્મ પિતામહ કહે છે કે ભોજન કરતા સમયે જો થાળીમાં વાળ આવી જાય તો તે ભોજનને ત્યાં જ છોડી દેવું જોઈએ। ભીષ્મ પિતામહે અર્જુનને કહ્યું કે એક જ થાળીમાં ભાઈ ભાઈ ભોજન કરે તો એ અમૃત સમાન થઈ જાય છે। આવા ભોજનથી ધન ધાન્ય અને સ્વાસ્થ્યની વૃદ્ધિ થાય છે। ભીષ્મ પિતામહ અનુસાર પતિ પત્નીએ એક જ થાળીમાં ભોજન કરવાથી નિષેધ માનવામાં આવ્યા છે। ભીષ્મ પિતામહ અનુસાર જો એક જ થાળીમાં પતિ પત્ની ભોજન કરે છે તો આવી થાળી માદક પદાર્થોથી ભરેલી માનવામાં આવે છે। પત્નીએ પતિના ભોજન બાદ જ ભોજન કરવું જોઈએ। આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે। મિત્રો, તો આ હતી આજની જ્ઞાનવર્ધક વાત જે મહાભારત ગ્રંથમાં બતાવવામાં આવી છે। જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।